હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો આજે સવારથી ઓફિસ આવ્યા છીએ અને એટલું બધું થોડું કામ પડ્યું હતું ને, એટલે છે ને સવારના ફ્રી થયા નહોતા આજે. તો એટલું બધું વધી ગયું ને હમણાં માધવને સવારની મૂકીને, પણ ઈ હારો હું તો જ છે સવારે. એટલે એમ તો 11, 11:30, પોણા 12 જેવું થઈ ગયું હતું નહીં કોમલ આપણે આવ્યા? એટલે એમ તો 12:30, પોણા 12, 11:30, પોણા 12 છે કઈ, પણ થોડુંક કામ વધારે હતું. એટલે અત્યારે ઓલમોસ્ટ કેટલા 3, 3, 3 જેવું થઈ ગયું છે. એટલે એવું છે. તો આજે મારા ઇમરજન્સી છે, બરાબર ને મેડમ? બરાબર. તો તું ઘરે તો આવવાની જ નથી. ઘરે આવવાની જ હતી, પણ તું ઓફિસ હતી. સરસ, સારું. તો અહીંયા તો આવી બેહને હવે હું કામ કરતો? ના, જાઉં છે, કામ છે, થોડું કામ છે. કાલે જવાની? કાલે સાંજે કે પરમ સવારે જોઈએ, કામ ઉપર ડિપેન્ડ છે. બરાબર બરાબર. ઓ મેડમ, કોમલ થાકી ગઈ બિચારી સવારનું કામ કરે. જય શ્રી કૃષ્ણ. કોમલ તારા વાળ કેમ આવા થઈ ગયા? એની આવા જ છે મારા વાળ. ના તો પેલા કઈ આવા નતો, પેલા સરસ હતો. આમ જો તાર મારી જેમ પોફ પોફ થઈ જાય. આમ તાર આપણે 24 કલાક બી એના માટે 24 કલાક ભેગું એટલે વારનો બાઉન્સ થઈ જાય, વારે એવું થઈ જાય. હે કનેક્શન આવી જાય. બરાબર છે. આજનો ગઈકાલનો વ્લોગ નહોતો આવ્યો, એનું એક રીઝન હતું. કેમ કે મેં આખો વ્લોગ શૂટ કર્યો. મેં કાલે છે ને અમારું બધું કલેક્શન તમને બતાવ્યું હતું. બધું થઈ ગયું હતું, શૂટ થઈ ગયું, બધું થઈ ગયું. જયારે એડિટ કરવા બેઠી ને ત્યારે આખા વ્લોગમાં ખબર નહીં વોઇસ જ ન આવ્યું. શું રીઝન હતું ને કઈ ખબર ન પડી. બાકી બધું હું પ્રોપરલી તૈયાર કરીને બેઠી હતી. જયારે કર્યું ત્યારે મને એમ કે આવ્યું, પણ જયારે હું એડિટ કરવા બેઠી મેં તો વોઇસ કેમ ના થયો, બધી રીતે ટ્રાય કરી લીધી, પણ આવ્યો જ નહીં. પછી હું થાકી ગઈ, મને કંટાળો આવી ગયો ને એટલો બધો ગુસ્સો આવી ગયો ને કે આટલું બધું કર્યું પણ તોય ન આવ્યું. પણ કીધું વાંધો નહીં, હારું પાછું કરી નાખશું કીધું. એટલે આજે સ્પેશિયલ ટાઈમ લીધો અને બધું કર્યું ને આ બધું કામ પતાવ્યું. હજી તો બાકી જ છે મારે શૂટ ને એવું બધું કરવાનું, તો હજી બાકી જ છે. પણ મેં કીધું અત્યારે પેલા આ લઈ લઉં વ્લોગમાં, બધું બતાવી દઉં, અને પછી મેં કીધું પાછળના બીજા બધા કામ કરીએ. કેમ કે હજી આ બધું નવું આવ્યું છે ને, બોક્સ ને બધું નવું આવ્યું છે સ્ટોક, બરાબર. એનું બધું હજી છે ને બિલિંગ કરવાનું બાકી છે. એટલે અમારે બધું હજી બિલ આવ્યું છે ને, તો બધું એનું કાઉન્ટ કરવાનું બધું બાકી છે. એ બધું પછી કરીએ. પેલા મેં કીધું આ બધું બતાવવાનું છે તો એ બતાવી દઈએ. અને કેવલ ને કામ હતું તો કેવલ ગયા છે બહાર, એનું કામ પતાવી દેશે ને પછી અહીંયા આવશે. પછી અમારા આગળનો બધો પ્લાન થશે. હજી કેટલું બધું અહીંયા થોડું કરવું છે. એટલે આજ સાંજ સુધીમાં પતી જાય ને તો બેટર છે. એટલે કાલથી બીજા બધા કામ ચાલુ થાય, બરાબર ને બેન? બેન કોમલ, બરાબર ને? ભૂખ લાગી, જો થોડોક રેસ્ટ થઈ ગયો અને આગળનું કામ વધારે છીએ આગળ, બરાબર. તો બધા કરતા પહેલા તો હજી અમારા કાનાને બધું ઓલું છે. અમે આ સવારે કસ્ટમર આવ્યા હતા ને, એટલે છે ને થોડા કાનાને કપડા ઓલા કરાવ્યા છે ને. અહીંયા નવા માલનું બધું લિસ્ટિંગ ચાલુ છે અને બધું બિલિંગ થાય છે, બરાબર. એ બધું થાય છે. અને જો આ બધા છે ને એ નવા આવ્યા છે. કમાલ આપણે 2 નંબર અને એના વાઘા બતાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો, આ મારી 2 નંબરનો સ્ટોક. આને આ પેલા લાલાને મૂકી દો સાઈડમાં. લાલાજી બે જો અહીંયા બધા સાઈઝ અમે રાખીએ. કેમ કે જી બધે ટ્રાયલ કરાવીએ. બધા કસ્ટમર આવતા હોય ને એટલે છે ને એને ટ્રાય એમ કે અમારા વાઘા લાલા આ નંબરના છે, આ નંબર છે. અને બધા કસ્ટમર આવતા હોય ને છે ને આમ લાલા લઈને ન આવતા હોય. એટલે કેવું કે અમે અહીંયા રાખી, એટલે જી બધાને ખબર પડી જાય કે અમારી ઘરે આ સાઈઝના લાલા છે, એટલે ઈ સાઈઝના વાઘા બતાવો, એટલે ઈ સાઈઝના અમે પછી બતાવીએ. અને જો આ ચાલુ કરીએ છીએ અહીંયાથી. વાઘા તો બહુ મસ્ત ના છે. આ સરસ છે. આમાં કેટલા બધા 4 થી 5 કલર છે. આ છે, પછી વ્હાઈટ કલરમાં જોઈતા હોય તો આ ટાઈપના છે. અમારા પતિદેવનો ફોન આવી ગયો છે, ઉભા રહ્યો. 2 નંબરના છે આ બધા. 2 નંબરના વાઘા છે, બરાબર. અલગ અલગ બધી વેરાયટી છે. યસ, આ બધા 2 નંબર રનિંગના હેવી જન્માષ્ટમી કલેક્શન. યસ, આ બધા જન્માષ્ટમીમાં ચાલે છે. પછી આ બધી એસેસરી છે ને, આ બધી એસેસરીઝ નવી આવી છે. હજી એનું બધું બાકી છે. એટલે ભગવાનની વાસળી છે ઈ છે. જો આ કલેક્શન નવું છે. આયરો જો પેક ટુ પેક જ છે. આ નવું છે. એક આ નવું છે. આમાં 2 કલર છે, પિંક ને યસ પિંક કલર છે અને આ કલર છે. પછી એક આયરું આ અમારું અત્યારે ટ્રેન્ડિંગમાં છે. આયરું એક નવું છે અને એક સિંહાસન છે. એ સિંહાસન તો હજી કાઢ્યું નથી, બરાબર.
અને ફોટોઝ ને એવું બધું તો મૂકી દીધું છે પણ અત્યારે કાઢ્યું નથી. યસ, અને આ બીજા છે જો 4 નંબર, 4 નંબર, 5 નંબર ને 6 નંબર. આ બધા 4 નંબર 4 નંબરના છે. આ બધાય છે. આ રનિંગ ના છે, જે રોજ સેવા કરતા હોય, યસ, એ ચેન્જ કરતા હોય એના માટે. આ 5 નંબર, આ પણ બહુ મસ્ત છે 5 નંબર. બસ આ બધાય મસ્ત મસ્ત. આ 6 નંબર નો છે. હમ, બહુ બધા જ છે અમારી પાસે. આ રનિંગ ના છે. યસ, આ બધા વાઘા છે ને અત્યારે જો આય બહુ મસ્ત લાગે. આનો કલર એટલો મસ્ત નો છે ને, આમ એટલો મસ્ત લાગે ને પહેર્યું હોય ને. આય મસ્ત છે. પહેલા આપણે એક આ મને બહુ ગમે છે, અને મારા ને કોમલ ના છે ને એક એકદમ ફેવરિટ વાઘા છે ને તો આયરા સિમ્પલ સોબર, અને છે ને આમ રેગ્યુલર વેર માં ચાલે ને. હવે અત્યારે ચાલે એવું છે ને, વિન્ટર આવશે ને તો વિન્ટર માં આ ચાલશે. અને આના કલર એટલા બધા મસ્ત મસ્ત ના કલર છે ને બધાય. જો ઈ બધા, હા જો પર્પલ કલર, બીજા તો બધે પતી ગયા નહીં. પર્પલ કલર છે, બ્લુ કલર છે, જો એટલું મસ્ત લાગે છે ને વાઘો. મને આ પહેરાયો હતો ત્યારે કોમલ કેટલો સરસ લાગતો હતો. હા, એક ઈ છે, પછી એક યલો કલર છે, એક આ પિંક કલર છે, એક પીચ કલર છે. હા, ઓરેન્જ પીચ કલર છે, યલો છે, એક પર્પલ કલર નો છે, એક બ્લુ છે, અને એક આ છે. એટલા મસ્ત ના વાઘા છે ને અત્યારે આવ્યું છે. અને અમારે કેવું છે કે અત્યારે અમે એકવાર જે વાઘા બતાવીએ, આ વાઘા તમને અત્યારે બતાવ્યા છે, તો એકવાર આ સોલ્ડ થઈ જશે ને, આ બધા પતી જશે ને, વેચાઈ જશે ને, એટલે પછી બીજી વાર આ ડિઝાઇન નહીં આવે. કેમ કે અમારે છે ને એક ડિઝાઇન એક જ વાર આવે છે, બીજી વાર ડિઝાઇન અમે નથી બનાવતા. કેમ કે અત્યારે કેવું છે કે બધા નવી કેટલી બધી ડિઝાઇનો આવતી જ રહે છે. એટલે કેવું છે, એક ડિઝાઇન ના છે ને વધારે વાઘા બનાવવા છે ને, બનાવતા હોય એવું નહીં. અમુક ડિઝાઇન ને એમાં મળી જાય, પણ અમુક ડિઝાઇન એવી હોય ને કે જે કસ્ટમાઇઝ કરાવેલા હોય ને, એવી હોય ને, એ બધા છે ને ઓછા મળે. એટલે એમાં ડિઝાઇન મળી જાય પણ લિમિટેડમાં હોય એમ. એટલે એક વાર આવે છે ને પછી સ્ટોક પતી જાય એટલે પછી બીજી વાર સેમ ડિઝાઇન નથી આવતી. એટલે જેને પણ ઓર્ડર કરવો હોય, નીચે નંબર આપી દઉં છું, એ નંબર પર ઓર્ડર કરી દો. પહેલા ધોરણે ઓર્ડર થાય. બાકી આ બધું એકવાર સોલ્ડ આઉટ થઈ જશે પછી નવી ડિઝાઇન આવશે, પણ સેમ ડિઝાઇન તમને નહીં મળે. બીજું છે આ છે, બીજા બધા જો અહીંયા બધા પડ્યા છે, એ બધાનો હજી બાકી છે. જો બધો સ્ટોક છે ને થઈ આવી ગયેલો છે, એ બધું બાકી છે. આ બધું હજી બાકી છે. આમાં સિંહાસન ને એવું બધું છે, પછી ઝૂલા છે, બધી નવી એસેસરીઝ છે. આ આપણે શું કહેવાય, સિંહાસન છે. આ બધા વુડન માં ને એમાં બધામાં સિંહાસન છે. પછી ઝૂલા છે ને એ બધું છે. ઝૂલા તો જો કે કેટલા બધા, તે બધા ઓલા થઈ ગયા છે. એક આ નવું આવ્યું છે પીસી, અત્યારે મેં લખ્યું છે કેમ કે આ અત્યારે બહુ ટ્રેન્ડ પર છે. એક આયરવા છે, અને બીજું છે સિંહાસન છે. ઈ બહુ મસ્ત છે. હું છે ને જયારે કાઢું ને ત્યારે હું તમને બતાવું. આપણા પેજમાં આપેલું છે, જે ફોલો કર્યો હશે તેને જોવા મળી જશે. પેજમાં તો મૂકી જ દીધું છે, પણ અત્યારે નથી. હા, એટલે અમારા હાઉસ ઓફ વાઘાનું પેજ છે, એમાં તમે હું પિન કરી દઈશ. એમાં તમે હાઉસ જે અમારે અકાઉન્ટને ફોલો ન કર્યું એ પેજને તો ફોલો કરી દેજો. અને નવી ડિઝાઇન માટે છે ને અમે એમાં મૂકીએ છીએ. અને અમારી વેબસાઇટ છે, વેબસાઇટ પર પણ અમે બસ આ આવ્યું છે, આ બધું થઈ જાય એટલે પછી એમાં અપલોડ કરી દઈશું બધે ફોટોસ ને બધું. એમાં તમે જોઈ શકો છો. અને ઓર્ડર કરવો હોય તો ફટાફટ ઓર્ડર કરી દો. અને મસ્ત ના તમારા લાલાજીને આપણે તો રોજ કેટલા શણગાર સજતા જ હોય. નવા આપણે જોઈએ કપડા. ગમે તે કઈ ફેસ્ટિવલ આવ્યો નથી, હાલો આપણે કપડા લેવા જઈએ, શોપિંગ કરવા જઈએ. તે લાલાની કેટલા બધા એવા લોકો છે કે લાલાની સેવા કરે છે. અત્યારે જે બધું બહુ છે. નાની આપણી એજ ના લોકો હોય ને કોમલ, એ લોકો બધા બહુ અત્યારે સેવા કરે છે ને બધું કરે છે. એટલે એ લોકો માટે આ બધું છે ને આમ બહુ આમ ટ્રેન્ડિંગમાં છે આ બધું. કે એ લોકો માટે છે ને આ બધું બહુ ગમે, અને એ લોકોને બધું ગમે. આવું બધું અમને લોકોને, અમારી એજ ના લોકોને ગમે છે ને, એટલે છે ને ઓબ્વિયસ છે કે મમ્મી લોકોને એ લોકોને ગમે, આમ સારું લાગે એમ. એટલે આ બધું છે. હજી નવી કેટલી બધી ડિઝાઇન આવશે. નવું બધું પાર્સલ હજી તો આવવાના છે. બધું છે લખાવી, આ બધું આવ્યું છે. આનું જ અમે બિલિંગ નથી કરી ગયા, એટલે બીજું બધું બાકી જ છે. એટલે બધું કરાવશું. નવું આવશે એટલે તમને બતાવશું. જેમ અમે અપડેટ થશું એમ તમને અપડેટ આમ બધું આપતા રહીશું અમે. એટલે ઓર્ડર કરી દો ફટાફટ. અને કાનાજીને છે ને મસ્ત શણગાર સજાવી દો. પછી બીજી એસેસરીઝ બધી ઘણી બધી છે. એસેસરીઝ કોમલ બતાવી દેજો, એ તમને બતાવી દો. જૂના મુકુટ ને એવું બધું આવ્યું છે અત્યારે નવું. હા, નેત્ર છે, જે અત્યારે ડાયમંડ નું આવ્યું છે, ચોકર છે, આ છે, આ પાયલ છે, બહુ મસ્ત છે. જો પાયલ છે, કડા છે, હા આખો સેટ છે. આ છે પછી
આપણે ઓલા હા જો આ બધે મુકુટ છે, આ સિમ્પલ ને રેગ્યુલર વેર નું પહેરાવા જતો હોય ને તો આ છે, પછી આ બંસરી બધી આ જો આ છે ને એ બધી બંસરી છે, બધી અલગ અલગ જાતની, ને નીચે છે ને આ બધી મુકુટ છે ને બધું અલગ અલગ છે. આ બધું અત્યારે મિક્સ કરીને રાખ્યું છે કેમ કે છે ને આ બધું હમણાં 1-2 દિવસથી ઓફિસ સાફ કરી ને એટલે આ બધું થોડુંક વધારે મેસી થઈ ગયું છે થોડું. આ બીજા બધા વાઘા છે રેગ્યુલર વેર ના છે ને બધા છે, આ 0 નંબર ના છે, પછી 0 થી માંડીને એટલે 0 થી માંડીને 6 નંબર સુધીના બધા વાઘા મારી પાસે છે, બધું કલેક્શન છે મારી પાસે. તો નંબર પર મેસેજ કરી દો વધારે જાણકારી જોતી હોય તો. અને સિંહાસન ને અત્યારે મારે બહુ સારું એવું છે, તો ફટાફટ ઓર્ડર કરી દો. તો હવે અમારા કેવલ આવે છે, આવે પછી ખબર હવે અમારે છે ને બીજું બધું કેટલું બધું શૂટ ને બધું કેટલું બધું કરવાનું બાકી રહી ગયું છે આજે, કેમ કે સવારના હું ને કોમલ આમાં જ પડ્યા હતા આજે, એટલે છે ને થોડુંક રહી ગયું કરવાનું, કેમ કે અત્યારે સીઝન છે, પીક ટાઈમ છે, એટલે અત્યારે થોડુંક રીએ વર્કલોડ, પણ વાંધો નહીં, મહેનત કરવાનો ટાઈમ હોય ત્યારે મહેનત કરી લેવાય, બરાબર ને કોમલ? કારણ કે અત્યારે આપણે સીઝન અત્યારે ચાલુ peak છે. time છે. હા, અત્યારે લડી લેવાનું. તો અત્યારે નાસ્તો અત્યારે આમાં કઈ બિસ્કિટ ને બધું પડ્યું પણ નો પેટ ભરવાનું, એક વેફર ના પેકેટમાં મેં 2 ખાધું પણ નો મજા આવી. એટલે કેવલ આવતો હતો ને તો કેવલ કે નાસ્તો લેતો આવું, કેમ કે પછી ઘરે જાઉં. માધવન પપ્પાનો ફોન હમણાં જ આવ્યો કે માધવન જાગ્યો છે, એટલે કીધું જો અત્યારે અહીંયા વાર લાગે એમ હોય તો હું ઘરે જઈ આવું અને માધવને ફીડ ને એવું બધું કરાવીને આવું ને ત્યાં સુધીમાં અહીંયા થોડું ઘણું કામ હોય એ બધું થઈ જાય એમ. અહીંયા બેકગ્રાઉન્ડ ને બધું થોડુંક ચેન્જ કરવાનું છે, એ બધું થઈ જશે આજકાલ, લગભગ આજે થઈ જાય તો આજે જ કરી નાખવું છે, નહીતર પછી કાલ ઉપર જશે એ બધું. હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે ઓફિસે ગયો તો હું બિંદુ પાસે, પછી કામ પતાવીને આવ્યા એટલે જમવા બેઠા, હમણાં જમીન પાછા ફ્રી થઈ જાય એટલે પાછું જવું ઓફિસે. માધવનભાઈ બહુ દેખાડા કરે અને દાદા જોઈ ને યાર ABCD રમે જો દાદા એમને બોલ્યા રાખે, આને મજા આવે સાંભળવાની, સાંભળા કરે nye શું હવે બોલ, શું હે કઈ નહીં. અને હજી કોઈ આ મમ્મી ને બિંદુ ને ઈ લોકો તો જો જમાવાર ચાલુ છે. શું થયું? પગ રહી ગયો? ખાલી ચડી ગઈ પગમાં. ખાલી ચડી ગઈ, પણ આટલી વાર ખાવ તો ચડી જ જાય ને ખાલી. બાજુ બેઠો હતા ને એટલે. હા હાલો જમી લ્યો પછી જાવું છે. જય શ્રી કૃષ્ણ. બાકી છે તમારે? હે ઓહો, જય શ્રી કૃષ્ણ. જમી લીધું બધાએ પછી? હા કાઈ વાંધો નહીં. હાલો ફટાફટ કરજો. તો ગઈકાલ રાતે છે ને ઘરે આવ્યા એટલે બહુ લેટ આવ્યા હતા, અને મારો ભાઈ આવ્યો છે તો ત્યાં જલાલપુર જવું હતું અમારે, પણ પછી કેવું થયું કે થોડુંક શૂટ ને એવું કરવા ગયા હતા ને ઓફિસે રાતે, તો પછી ત્યાંથી ફોન આવ્યો કે તમે લોકો અહીંયા આવો, અને પછી મમ્મીનો ફોન આવ્યો કે માધવની કે તમે જાઓ છો તો માધવની કે ફીટ ને એવું કરાતા જ આવી કે પછી જાવ કે એમ. સારું ચાલો તો અહીંયા જાય, એવું કીધું હતું ને નાની, એવું કીધું હતું ને. પછી છે ને અમે લોકો જવાના જ હતા, પછી ઘરે આવ્યા ને તો ભૈલાને મેં ફોન કર્યો તો કે આવો છો ને, કે એનો ફોન આવ્યો, એટલે મેં કીધું આવતા નથી, અત્યારે નથી આવતા, પેલો ત્યાં ઘરે જાય માધવને ફીડ કરાવીને પછી હું આવું એમ. તો ભૈલો કે રેવા દો કે અત્યારે ન આવતા કે એમ, હવે પછી લેટ થઈ જાય, કેમ કે ઓલરેડી 12:15 12:30 તો થઈ જ ગયા હતા અમે જવાના હતા ને ત્યારે. હવે કે હવે અત્યારે નથી જવું, કે અત્યારે કે એ થાયકો છે, કેમ કે એ ડ્રાઈવ કરીને આવ્યો મોરબીથી એટલે થાયકો, એટલે કે ભલે સુઈ જાય તો, એટલે પછી નો ગયા. એટલે હવે આજે તો આવશે ને એટલે કેવલ વેલા આવી જશે ને, જોજો બધા એટલા બધા ભેગા થશે ને મજા આવશે એટલે. નહીં બચ્ચું? હા, પછી માધવનને જાડવાનું હોય ને રાતે, એટલે પછી તો આવું જ થતું હોય. હા એટલે તો પછી રાતે તો પછી ન જવાય, રાતે તો લોહી કરતો હોય, પછી થોડીક વાર મમ કરવા જોઈએ. કાના ને તો લોહી કરે, મમ કરે, લોહી કરે, મમ કરે. સારું ચાલો. જો ભાઈ ઉઠ્યા છે અત્યારે, ના બ્લોગ અહીંનો અત્યારે ચાલુ કરી દઉં છું ને આ બ્લોગ અત્યારે અહીંયા જ એન્ડ કરું છું. સારું ચાલો. અને હા, જે મેં તમને પેલું બતાવ્યું હતું વાઘા ને બધું, એનો હજી નવો સ્ટોક આવશે, તો એ પહેલા તમે ફટાફટ ઓર્ડર કરી દેજો. નીચેનો હું નંબર આપી દઈશ, એ ફટાફટ નંબર પર ઓર્ડર કરી દેજો.
ને વહેલા તે પહેલા તકે ઓર્ડર કરી દેજો. જન્માષ્ટમી આવે છે, જન્માષ્ટમીની સ્પેશિયલ બનાવી દેજો. સારું, ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.